ધાંગધ્રા ખાતે જૈન જાગૃતિ કેન્દ્ર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્રની કરાઈ શરૂઆત। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે જૈન જાગૃતિ કેન્દ્ર એવં જૈન જાગૃતિ લેડીઝ વિંગ્સ દ્વારા આજે 21 દિવસ સુધી નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાની ઉપસ્થિતિમાં ધાંગધ્રા મધ્રે રાજકમલ ચોક ખાતેથી છાશ વિતરણનો શુભારંભ કરવામાં આવ્યો છે। ધાંગધ્રા જૈન જાગૃતિ કેન્દ્ર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ્સ દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે, ત્યારે ઉનાળામાં ધૂમધકતા તાપમાં લોકોને ગરમીથી રાહત મળી રહે તે આશયથી તેમના દ્વારા 21 દિવસ નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। જોકે વર્ષ દરમિયાન રક્તદાન કેમ્પ, ધાબળા વિતરણ, પક્ષીઓના માળા, ચણ દાણાની વિતરણ, બાળકોને નાસ્તાનું વિતરણ, સિનિયર સિટીઝન માટે વિવિધ કાર્યક્રમો, રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કાર્યક્રમો જેવા અનેક સેવાકીય કાર્યો જૈન જાગૃતિ કેન્દ્ર લેડીઝ વિંગ્સ દ્વારા કરવામાં આવ્યા છે। આ વર્ષે શહેરમાં ફિઝિયોથેરાપી સેન્ટર ચાલુ કરી માત્ર 7 રૂપિયામાં લોકોને શારીરિક કસરત કરી શકાય તેવી સવલત ઊભી કરી છે। હાલ આ કાળઝાળ ગરમીથી તપતા ઉનાળામાં અનેક લોકોને ગરમીથી રાહત મળશે ત્યારે નિઃશુલ્ક છાશ વિતરણને ધાંગધ્રા શહેરીજનો દ્વારા વધાવી માનવ સેવાના ઉમદા કાર્યને બિરદાવ્યું હતું। અહેવાલમાં ન્યૂઝ દિનેશ કામવા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર। આજે ધાંગધ્રા શહેરમાં જૈન જાગૃતિ સેન્ટર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા જૈન જાગૃતિ ટ્રસ્ટે જે આર્થિક યોગદાન આપેલ છે અને જૈન સમાજની બહેનો 21 દિવસ સુધી આ રાજકમલ ચોકમાં સેન્ટર ઉપર વિનામૂલ્યે છાશનું વિતરણ શરૂ કર્યું છે। હું જૈન જાગૃતિ મંડળના તમામ ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ ધોમધકતા તાપની અંદર આ પ્રકારની સેવા કરવી, સમાજને ઉપયોગી બનવું અને સમાજ સેવાના કાર્યને યોગ્ય સ્વરૂપ આપવું એના માટે થઈને આ બધી જ બહેનો આજે છાશ વિતરણ કેન્દ્ર અહીંયા શરૂ કરવામાં આવ્યું છે। જૈન જાગૃતિ સેન્ટર અને મંડળ દ્વારા સંસ્થા દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, ત્યારે જેમને આર્થિક યોગદાન આપ્યું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તમે આ ધોમધકતા તાપની અંદર અનેકવિધ લોકોને મનની શાંતિ જ્યારે પહોંચાડવાના છો ત્યારે એમને પ્રાપ્ત થયેલી શાંતિ એમના પરિવારને ઉપયોગી બનવાની છે। પુનઃ આ કાર્યમાં તન મન ધનનું યોગદાન આપનાર તમામ મિત્રોને, ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન।